નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના દંડક કિરીટ પટેલે હાલ પૂરતું દંડક પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે। કિરીટ પટેલે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે આ કોઈ પ્રેશર ટેકનિક ન હતી, પરંતુ પાર્ટીમાં થયેલી કેટલીક નિમણૂકો સામેનો ખુલ્લો વિરોધ હતો। 2017 અને 2022ની ચૂંટણીમાં તેમના વિરુદ્ધ કામ કરનાર લોકોને પ્રદેશ કક્ષાએ હોદ્દો આપવામાં આવ્યા, જેના કારણે નારાજગી વ્યક્ત કરી હતી। કોંગ્રેસની આ આંતરિક જૂથબંધીને લઈ ભાજપે ટોણો મારતા કહ્યું, કોંગ્રેસે જન આક્રોશ યાત્રાના બદલે કાર્યકર્તાઓ આક્રોશ યાત્રા કાઢવાની જરૂર છે। બનાસકાંઠા જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ એલર્ટ મોડમાં છે। બનાસકાંઠા જિલ્લામાં 31 ડિસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવ્યું છે। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જિલ્લાની તમામ બોર્ડર ચેકપોસ્ટ ઉપર કડક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। બહારથી આવતા તથા જતા તમામ વાહનોની સઘન તપાસ કરવામાં આવી છે। ખાસ કરી દારૂ, નશીલા પદાર્થ તથા શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર પોલીસની કડક નજર રાખવામાં આવી છે। ધારાસભ્યની આગેવાનીમાં પાલનપુરથી ગાંધીનગર સુધી નીકળેલી પદયાત્રાનો મામલો છાપી ખાતે પોલીસે મંજૂરી ન હોવાથી આદિવાસી સમાજના લોકોની પદયાત્રા અટકાવી। એલસીબી છાપે વડગામ પોલીસનો કાફલો છાપી ખાતે ખડકાયો। જ્યાં સુધી મંજૂરી નહીં મળે અથવા તો દાખલા નહીં મળે ત્યાં સુધી અહીંયાથી ઉઠીશું નહીં, તેવું કાંતિ ખરાડીએ કહ્યું। જાતિના દાખલા કઢાવવા માટે પડતી મુશ્કેલીઓને લઈ આદિવાસી સમાજના લોકોએ ગાંધીનગર સુધી પદયાત્રા શરૂ કરી। પદયાત્રાને છાપી ખાતે જ રોકી દેવાતા હવે ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે। થરાદ તાલુકામાંથી પસાર થતા ભારતમાળા રોડ પર ગુજરાતથી કોલસો ભરી ઉત્તર પ્રદેશ જઈ રહેલા ટ્રેલર થલાદ મીઠા રોડ નજીક ભારતમાળા રોડ પર ટ્રેલરના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ટ્રેલરમાં આગ લાગી હોવાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારત જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, જેમાં ટ્રેલર અને અંદર રહેતા તમામ કોલસો બચાવી લેવામાં આવ્યો છે। આગમાં કેબિન એન્જિન બળીને રાખ થઈ ગયેલ હોવાથી આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। જાતિના દાખલાની સમસ્યાને લઈ દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં ગઈકાલે પાલનપુરથી ગાંધીનગર સુધી નીકળેલી આદિવાસી સમાજની પદયાત્રામાં હવે નવો વળાંક આવ્યો છે। મંજૂરી વગર પદયાત્રા કાઢતા પાલનપુર તાલુકા પોલીસે મધરાત્રે જ એમએલએ કાંતિ ખરાડી સહિત 50 લોકોની અટકાયત કરી છે। જોકે તેમને વહેલી સવારે છોડી મૂકવામાં આવ્યા હતા। એ બાદ આજે સિદ્ધપુરમાં પદયાત્રાને અટકાવવામાં આવતા કોંગી નેતા અને આદિવાસી આગેવાનો ફરીથી કાળોદર જઈ ધરણા પર બેઠા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિશા દર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી પીપીપી મોડલ પર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। 1 જાન્યુઆરી 2026થી IAIRO કાર્યરત થશે અને આ રીતે પીપીપી મોડલ પર એઆઈ રિસર્ચ સંસ્થા સ્થાપનારો ગુજરાત દેશનો પ્રથમ રાજ્ય બનશે। સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકર્તાએ જનતા રેડ મારી ચકચાર મચાવી છે। મિની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતા દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ। મોટાભાગના દારૂડિયા બૂટ ચપ્પલ છોડીને ભાગે છૂટ્યા। આ રેડ દરમિયાન એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈ પીતા પીતા નીકળી ગયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। કાર્યકરોએ દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવ્યો અને પોલીસની મિલીભગતના આક્ષેપ કર્યા। બારોદર શહેરમાં શિવાજી સર્કલ પાસે મનપા દ્વારા વર્ષ 2005માં શાક માર્કેટ બનાવવામાં આવ્યું હતું, જે શાક માર્કેટની આજે ખંડર હાલત જોવા મળી છે, જેમાં લાઇટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી શાક માર્કેટમાં વેપાર કરતા વેપારીઓ બહાર ખુલ્લામાં બેસી ધંધો કરવા મજબૂર બન્યા છે। ત્યારે મનપાના મેયરે શાક માર્કેટમાં ખૂટતી વ્યવસ્થાને ઝડપથી પૂરી કરવા સૂચના આપી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું।
ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. બનાસકાંઠા પાલનપુર તાલુકાના વાસણ ગામે સોમવારે આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતો માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા, જ્યાં તેમને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લા ધાંગધ્રા માલવણ હાઈવે પર હરિપર ગામ નજીક ગત મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં માલવણથી ધાંગધ્રા તરફ આવી રહેલી એક કાર પલટી મારી ગઈ, જેમાં સવાર 4 યુવાનોમાં 2 યુવાનોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે, જ્યારે કારમાં સવાર અન્ય 2 યુવાનોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. નવા વર્ષ એટલે 31ની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે નર્મદા પોલીસ એક્શન મોડમાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી મુખ્ય ચેકપોસ્ટોને પોલીસ દ્વારા સીલ કરવામાં આવી છે, જેના કારણે દારૂ ઘુસાડવાની ફિરાકમાં રહેલા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.